સો ફ્રેન્ડ્સ, જોયું ને આ ફની ટાઉન આપણા રિયલ ટાઉન કરતા, રિયલ વર્લ્ડ કરતા કેટલું અલગ હતું. હા, જ્યાં બર્ડ્સ વેર વોકિંગ, હ્યુમન્સ વેર ફ્લાઇંગ, ટ્રીઝ વેર ટોકિંગ, they were fighting and stealing the fruits of each other. The color of the trees were blue. The sky was green. Yes, fishes were going to school. And yes, the principal of the school was a frog. મિત્રો, આપણે ફની ટાઉનમાં રહેતા હોઈએ કે રિયલ ટાઉનમાં, પરંતુ આ પોયમમાંથી આપણને એક સુંદર મજાનો મેસેજ શીખવા મળે છે. અને શું છે એ મેસેજ? આપણે હંમેશા આપણી લાઈફમાં ટ્રુ રહેવું જોઈએ, એકદમ સાચા રહેવું જોઈએ. ઓલવેઝ બી ટ્રુ ઇન અવર લાઈફ. તો મિત્રો, આ મેસેજ બધા યાદ રાખશો ને? સરસ, વેરી ગુડ. મિત્રો, એક વસ્તુ મેં માર્ક કરી છે અને કદાચ તમે પણ એવું જ ફીલ કરતા હશો કે જનરલી આપણને લેસન્સ કરતા પોયમ્સ વધારે ઝડપથી યાદ રહી જાય છે, ખરું ને? હા, તમને બધાને ખબર છે એનું રીઝન શું છે? કેમ કે પોયમને ગાઈ શકાય છે, એમાં રિધમ્સ હોય છે. સો ફ્રેન્ડ્સ, તમને ખ્યાલ છે પોયમ વધારે સુંદર ક્યારે બની શકે? જ્યારે એમાં રાઇમિંગ વર્ડ્સનો યુઝ કરવામાં આવેલો હોય, જેમ કે ફ્લ્યુ, બ્લુ, કાઇટ, fight, tall, fall, like this. હા, મને ખ્યાલ છે આ બધા જ શબ્દો સાંભળી અને તમને કંઈક યાદ આવી રહ્યું છે. હા, તમે આ એક્ટિવિટી અગાઉ પણ કરી જ ગયા છો. આપણે રાઇમિંગ વર્ડની શરૂઆત ક્યાંથી કરી હતી? યાદ છે ને બધાને? દીપક કહે છે, જુઓ, આપણે રાઇમિંગ વર્ડની શરૂઆત યુનિટ ફર્સ્ટની પોયમ There were 5 in the bed થી કરી હતી. એકદમ સાચી વાત છે. Friends, let's listen the poem There were 5 in the bed once again. And yes, try to identify the rhyming words from the poem. Here it is. Let's listen and enjoy. There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 4 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 3 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There were 2 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over and one fell down. There was 1 in the bed, and the little one said, good night. Now let's read the rhyming words again. Alive, 5. Alive, 5. Bell, fell. Bell, fell. Very good. More, 4. More, 4. Tall, all. Tall, all. Tree, 3. Tree, 3. Brown, down. Brown, down. Right, night. Right, night. Food, good. Food, good. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમે રાઇમિંગ વર્ડ્સથી એકદમ ક્લિયર થઈ ગયા ને? વેરી ગુડ. ચલો, આપણે પણ હવે એક એક્ટિવિટી કરવાની છે. આપણા ફની ટાઉનમાંથી તમારે રાઇમિંગ વર્ડ્સની પેર શોધવાની છે અને નીચે આપેલી બ્લેન્ક્સમાં આન્સર્સ લખવાના છે. તો રેડી છો ને બધા? સો ફ્રેન્ડ્સ, ધીસ પોયમ અ ફની ટાઉન ઇઝ ઇન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 47. So open your textbook, page number 47. Okay, start searching the rhyming words from the poem. મિત્રો, આના માટે હું તમને થોડો સમય આપું છું, પણ હા, વાતો નથી કરવાની અને પોયમ રીડ કરી અને એમાંથી રાઇમિંગ વર્ડ્સની પેર શોધી અને લખવાની છે.
Okay, start writing.
હા મિત્રો, આઈ હોપ કે બધાને આન્સર્સ લખાઈ ગયા હશે. દીપક, તારા આન્સર્સ તૈયાર છે ને? યસ. ચંદ્રિકા, તે પણ તારા આન્સર્સ કમ્પ્લીટ કરી લીધા છે ને? વેરી ગુડ. તો ચલો આપણે ફરીથી એકવાર રાઇમિંગ વર્ડ્સને જોઈ લઈએ. લેટ્સ સી ધ ફર્સ્ટ રાઇમિંગ વર્ડ. ઇટ્સ ટાઉન. TOWN. And the rhyming word of town is down. DOWN. Let's see the second one. It's flew. The second one is flew. FLEW. And the rhyming word of flew is blue. BLUE. Let's see the third word. Lot. LOT. And the rhyming word of lot is fort. FOUGHT. ફ્રેન્ડ્સ, તમે તમારા આન્સર્સને ચેક કરી રહ્યા છો ને મારી સાથે સાથે? ઓકે, લેટ્સ સી ધ ફોર્થ વન. યસ, ઇટ્સ સ્વીટ. SWEET. And the rhyming word of sweet is meat. MEAT. Let's see the fifth. It's pool. POOL. And the rhyming word of pool is rule. RULE. ઓકે ફ્રેન્ડ્સ, હું ફરીથી તમને રાઇમિંગ વર્ડ્સ બતાવું છું. તો રાઇમિંગ વર્ડ્સ જોઈ લો, ચેક કરો તમારા આન્સર્સ સાચા છે, અને જ્યાં ઇમ્પ્રૂવ કરવાની જરૂર લાગે ત્યાં તમારા આન્સર્સ ઇમ્પ્રૂવ કરી લો. અને હા, સ્પેલિંગ મિસ્ટેક્સ ન હોવી જોઈએ. આઈ એમ રીડિંગ ધેમ વન્સ અગેન ફોર યુ, સો ચેક ઇટ આઉટ. ટાઉન, ડાઉન. ફ્લ્યુ, બ્લ્યુ. BLUE. Lot, fort. Sweet, meat. Pool, rule. મિત્રો, ફની ટાઉન પોયમમાં બધાને ખૂબ જ મજા આવી ને? હા, મને પણ ખ્યાલ છે તમે બધા થોડી વાર માટે તો ફની વર્લ્ડમાં જતા જ રહ્યા હતા. અને હા, મને તો એ પણ ખબર છે કે આજે રાત્રે તમે જ્યારે સૂવા જશો ને ત્યારે તમને એક સુંદર મજાનું ડ્રીમ આવવાનું છે. અને એમાં ફની ટાઉન આવી શકે છે, ફિશીઝ આવી શકે છે, સ્કૂલ પણ આવી શકે છે, એનો પ્રિન્સિપલ છે ફ્રોગ, એ પણ આવી શકે છે. તમને બધાને ચોક્કસથી આજે ડ્રીમ આવશે. અને કાલે નેક્સ્ટ સેશનમાં આપણે એ ડ્રીમને શેર કરીશું. અને હા મિત્રો, જતા જતા તમારા માટે એક સુંદર મજાનું હોમવર્ક છે જે તમને બધાને કરવું ખૂબ જ ગમશે. ઘેર જઈ અને તમારે આ ફની ટાઉન તમારા ફ્રેન્ડ્સ સાથે અને તમારા પેરેન્ટ્સ સાથે શેર કરવાની છે. ઓકે, કરશો ને બધા? સરસ. ફ્રેન્ડ્સ, we will meet in our next session. Till then, take care, be happy. Bye bye.